તો આજે તો આપણે આવી ગયા હતા વાડીએ ને વાડીએ બનાવી નાખો સાડીઓ ને થયું કાકા. હેલો મિત્રો, બધાને જય માં મેલડી ને જય વીર વરસાદ. તમારા બધાનું મારા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે તો બારીમાં પડદો લગાવી રહ્યા છે. તો આપણે તો પડદાનું નાકું જ નથી મળતું. તો પડદાનું નાકું મળી ગયું ને આપણે તો બારીએ લગાડી દીધો પડદો. તો કેવો લાગે છે પડદો જરા કોમેન્ટ કરી દેજો. આપણે તો ગોતતા ગોતતા આવી જાય સુંદર. પછી તો આપણે સુંદરી મળી ગઈ ને આપણે જવાનું છે ખડ લેવા. પછી તો આપણે દાંતડીને દૂધ પણ લઈ લીધું ને આપણે જવાનું છે હવે ખડ લેવા. તો ચાલો આપણે જઈએ ખડ લેવા. તો ફાઇનલ મિત્રો આપણે રસ્તે નીકળી જશે ખડ લેવા માટે. તો ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છે તરાવે. ખેતર પણ બહુ આઘું છે. તો આ છે અમારા ગામનું તરાવ. તરાવ બહુ મોટું છે ને વરસાદને લીધે નારા પણ તોડી નાખ્યું છે. એક નારું હતું નાનું એવું તોડી નાખ્યું. પછી તો આપણે ખેતર જવાનો રસ્તો પકડી લીધો. પછી તો થાનપા દાદા અને પુતરા દાદાનું બોડિયું પણ રસ્તામાં આવી ગયું. તો ફાઇનલ મિત્રો આપણે ખેતર જવાનો રસ્તો આવી ગયો ને આપણે ખોલવાની છે બાવણી. બાવણી ખોલીને અંદર જવાનું છે. તો આપણે ખોલી નાખી બાવણી. પછી તો આપણે અંદર પહોંચીને બાવણી દઈ દીધી. તો આપણે તો આપણા ખેતરની રસ્તે ચડી જશે ને આ કોકનું ખેતર છે મને ખબર નથી. ખેતરમાં તો વરસાદ પડ્યો હતો એટલે વરસાદના કારણે ખેતર હજી સુકાણા નથી. ફાઇનલ મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છે ને પાછળ આપણા કાકી છે એ ખડ ખેંચતા ખેંચતા આવે. તો ભાઈ આ છે આપણા કાકાનું ખેતર, જોઈ લેજો તમે. પછી તો આપણે નેદવાનું ચાલુ કરી દીધું કારણ કે નેદીને ખડ લઈ જવાનું છે. તો આપણે નેદવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે ખડ ભેગું કરવાનું હતું. તો ખડ ભેગું કરીને મોટલીમાં નાખી દીધું. પછી તો આપણે ખડની ગાંહડી થઈ દીધી ને ખડની ગાંહડી માથે લઈને આપણે જવાનું હતું ઘરે. ફાઇનલ મિત્રો આપણે તો ઘરે પહોંચી ગયા છે. પછી તો આપણે નાખી દીધી ગાંહડી હેઠી ને ભાઈ આપણે તો બહુ થાક લાગ્યો હતો અને માથું પણ દુખવા માંડ્યું. પછી તો હું પહોંચી ગઈ મારી ઘરે ને આ છે મારું ઘર. તો ભાઈ વરસાદ આવે એવું લાગતું હતું ને વરસાદ તો ખાસ આવતો નથી, સાટા સાટા આવે. પછી તો આપણે જવાનું હતું આપણી ખેતર. તો આપણે તો આપણા ખેતરની રસ્તે પોગી ગયા છે. ફાઇનલ મિત્રો આપણે આપણી ખેતર પોગી ગયા ને આપણે તો તારમાંથી વટીને નીકળી ગયા. તો કેટલાય સમયથી ખેતર નથી આવી ને હું ખેતર પહેલી વાર આવીશું. પછી તો મને ખેતર આવીને બહુ મસ્ત મજાની હવા આવી ગઈ ને. તો આ છે મારું ખેતર, તમે જોઈ શકો છો. ભાઈ ખેતરમાં કપા એવડો એવડો થઈ ગયો છે. કોઈક 2 પાંદડે કોઈક 3 પાંદડે. તો આપણે તો માથે રૂમાલ શર્ટ અને પહેરીને તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે ખીપા વીણવા. પછી તો આપણે ખીપા વીણવાનું ચાલુ કરી દીધું. તો બપોરના 12:30 વાગી જશે ને હું, મારા પપ્પા, મારા મમ્મી અને મારો ભાઈ બેઠી ગયા ખાવા. પછી તો મારે ને મારા ભાઈ ને આખા ખેતરમાં આડી કરવાની હતી હાડીયું. પછી તો મારા ભાઈએ મસ્ત મજાના સાડિયા દાદા ખેતરમાં બનાવી નાખ્યા ને સાડિયા દાદાને ખૂતાડી પણ દીધા. તો મારો મિની બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માં મેલડી ને જય વીર વસરાજ.